મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ એ આપણે ગઈકાલે પાર્ટ 1 માં ભણ્યા હતા કે જે પ્રમાણે બિચારા અલી મિયા જે છે અબુ મિયા કલુઆની યાદમાં એટલા દુખી છે એમનો જે પડોશી છે ગોવિંદા એમને જોડે પૂછી રહ્યો છે અને એ કહી રહ્યા છે કે કલુઆ શાયદ એ હિલ પર ગતી રહી છે અને પેલો રાક્ષસ જે વુલ્ફ ત્યાં રહે છે બરુજી ત્યાં રહે છે એ એને ખાઈ ગયો હશે એટલે હવે પોતે દુઃખી છે કે એક જ એમના કંપની એક જ એમની પાર્ટનર રહી હતી અને પછી થોડાક દિવસો પછી એ ચાંદની એક મસ્ત વ્હાઈટ મજાની એક બકરી લઈને આવે છે કે જે શું કહેવાય સ્નો જેટલી વ્હાઈટ છે એની લાલ આંખો છે અને બે નાના શિંગડા પણ છે એની સાથે રાખે છે એની સાથે હસી મજાક કરે છે એને કલુઆની સ્ટોરી પણ કહે છે કે એનો કેવો કરુણ અંજામ આવ્યો કેવો સેડ એનો એન્ડ આવ્યો તો એવી વાતો કરે છે ગોવિંદા પણ ખુશ થઈ જાય છે એને જોઈને અને એવું કહે છે કે આ તમને તમારા જીવનના અંત સુધી તમે લાસ્ટ બ્રેથ સુધી તમને સાથ આપશે પણ ધીરે ધીરે ચાંદનીને પણ પેલી કલુઆની જેમ પેલી ટેકરીનું એટ્રેક્શન વધવા માંડે છે અને એ એટ્રેક્શન વધવાના કારણે એ ખાવાનું છોડી દે છે ખાતી પણ નથી પોતાની ભૂખને પણ ભૂલી જાય છે અને જ્યારે અબુ મિયાને ખબર પડે કે આ ચાંદનીને બી ત્યાં જવું છે તો એને પેલે ઓરડીમાં મતલબ કે પેલા હટમાં ઝૂંપડીમાં ખસેડી દે છે અંદર પૂરી દે છે દરવાજો બંધ કરી દે છે પણ પાછળની એક નાની અમથી બારી બંધ કરવાનું ભૂલી જાય છે આપણે જોયું પહેલા ભાગમાં હવે જોઈશું પછી શું થાય હવે શું થશે એ આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો એકવાર ફરીથી આવી જાઓ દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 36 ની જે લાસ્ટ લાઈન જે છે એ જોઈશું આપણે કે હવે સિચ્યુએશન શું છે કે ચાંદનીને હટમાં પોરીને અબુ મિયા કહેતા રહે છે બરાબર સાંજનો સમય છે ટાઈમ કહેતા જો સાંજનો સમય હા શું થાય જોજો અને પાછળની વિન્ડો બંધ કરવાનું ભૂલી ગયા છે હવે જોઈશું થાય જો ધ સેમ નાઇટ એ જ દિવસ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ એટલે કે આઝાદી પેસેજ એટલે કે રસ્તો પેસેજ તો મતલબ કે ફકરો બી થાય પણ અહીં પેસેજ કયા સેન્સમાં આપણે કે પેસેજ એટલે કે એ પોતાનો માર્ગ બનાવે હર પેસેજ ફોર કે એ જ વિન્ડોને કે જે બારી બંધ કરવાનું અબુ મિયા ભૂલી ગયા છે ને એ વિન્ડોને જ એ શું બનાવે છે પોતાની આઝાદીનો માર્ગ બનાવે છે પોતાની ફ્રીડમનો રસ્તો બનાવે છે કોણ આ ચાંદની when ચાંદની રીચ ધ હિલ ટોપ્સ અને ત્યાંથી નીકળી જાય છે અને ક્યાં પહોંચે છે પેલી હિલ ટોપ પર પહોંચી જાય છે ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન મતલબ કે રાત્રે નીકળી ગઈ હવે સવાર થવા જાય છે બરાબર ને સવાર ત્યાં પહોંચી જુઓ શું છે હોરિઝોન એટલે ખબર છે તમે ગુજરાતીમાં એને કહીએ તો સીધી એવી જગ્યા કે જ્યાં જમીન અને આકાશ ભેગા થતા હોય ધેટ ઇઝ કોલ્ડ હોરિઝોન બરાબર છે તો શું કહે છે ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન મસ્ત ઉગતો સૂરજ રાઇઝિંગ એટલે ઉગતો સૂરજના પ્રકાશ યલો પ્રકાશ પડી રહ્યો છે શેના પર હિલ ટોપ ટેકરીની ઊંચાઈ she was overflowing with joy and wonder શું કહે સી એટલે ચાંદની શું છે ઓવરફ્લોઈંગ વિથ જોય એટલી અત્યંત ખુશ છે કે એની ઈચ્છા હતી આ જગ્યા પર આવવાની અને ખુશ થઈ ગઈ વસ્તુ છે વન્ડર અને અદ્ભુત વાતાવરણ દેખાઈ રહ્યું છે જે વસ્તુ આપણે ઈચ્છતા હોય ને એ વસ્તુ આપણે મળી તો કેટલું આનંદિત થાય તો એ વસ્તુ આપણને જોવા મળે છે ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો કે જે જગ્યા પર જે ગ્રીન ગ્રાસ ચાલી રહી છે એ ગ્રીન ગ્રાસની અંદર એના ફીટ જે છે એના બીકમ મતલબ કે થઈ જાય છે બની જાય છે ગોલ્ડન એટલે સોનેરી ને યલો એટલે પીળું બને સોનેરી પીળા કલરના એના પગ થઈ જાય છે કોના આ ચાંદનીના એટલે એવો આભાસ થાય કે મને એ તો વ્હાઈટ જ છે ને હા ધ વિન્ડ એટલે કે પવન સેંગ સિમ્પલ પાસ છે સિંગ નું સેંગ થયું જો સેંગ એટલે ગાઈ રહ્યો છે એન્ડ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ કે ત્યાં જેટલો ટેકરી પર પવન વાઈ રહ્યો છે એ એના આવકારવા માટેના ગીતો એને વેલકમ કરવાના ગીતો ગાઈ રહ્યો છે કોણ ગીતો ગાય છે પવન ગીતો કોણ ગીતો ગાય ના ગાય અહીંયા આગળ એવું સિમ્બોલાઇઝ કરવામાં આવે છે
આઝાદ પોતાની આનંદનો કોઈ પાર નહીં ગયો. ચાંદની ફેલ્ડ, ચાંદની એટલે કે આ બકરી બને વાઈટ બકરી ચાંદની ફેલ્ડ અનુભવ ફીલનું ફેલ્ડ થયું એઝ ઇફ she were meeting her mother after years of separation. જો કેવો અનુભવ છે, ધારણા બદલ્યો, આ સપોઝિશન કહેવાય કે ચાંદની અનુભવ છે એઝ ઇફ ક્યારે આવે, જ્યારે સપોઝ જ્યારે કોઈ વસ્તુ ધારવાની હોય ત્યારે, ઇમેજિન કરવાની હોય ત્યારે. એઝ ઇફ સી વર, જો અહીં સી પછી વોઝ આવું છે, પછી વર આવે છે કે આપણે જ્યારે કોઈ વસ્તુને ધારતા હોઈએ ત્યારે હંમેશા સબ્જેક્ટ પછી વર જ આવે ને વર જ આવે. બરાબર, ઓકે. તો શું આવ્યું? સી વોઝ એ સી વર આવ્યું કે સી એટલે કે તેવ્યા, તે એટલે કે ચાંદની મીટિંગ હર મધર, પોતાની માતાને મળી હોય. ક્યારે મળી હોય? આફ્ટર યર્સ ઓફ સેપરેશન. આફ્ટર યર્સ એટલે ઘણા વર્ષો પછી, સેપરેશન એટલે કે જુદાઈના ઘણા વર્ષો પછી પોતાની માતાને મળી હોય એવું એ પોતે અનુભવે છે. કયા આગળ પહોંચીને? આ ટેકરી પર પહોંચીને, આ હિલ્સ પર પહોંચીને. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ. જો એક અદ્ભુત પોતાની ફિલિંગ એક્સપ્રેસ કરે. હાઉ ડિફરન્ટ, આ કેવું અલગ છે. ઓલ ધીસ વોઝ, આ જે છે કેવું અલગ છે ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. શું કહે છે કે અબુ ખાનનું જે હાઉસ છે એ શું એક જેલ છે, પ્રિઝન એટલે કે જેલ છે. એના કરતા આમ તો કેટલું અલગ લાગે છે, કેટલી આઝાદી છે, કેટલી છૂટછાટ છે. કોઈ રોકટોક નહીં, કોઈ દોરડી મને બાંધી નથી, કોઈ પેલી જે રોપ છે એ પણ મને બાંધી નથી. હું ગમે ત્યાં ફરી શકું છું, ગમે ત્યાં ગ્રેઝિંગ ચરી શકું છું. મસ્ત મજાનો પવન વાઈ રહ્યો છે, સૂરજના કિરણો મારા પગ પર પડી રહ્યા છે અને ગોલ્ડન યલો જેવા લાગી રહ્યા છે. જો આ શું પોતાની ફિલિંગ્સને બતાવી રહી છે, અનુભવી રહી છે. આગળ ખરેખર જોઈએ. ધેટ ડે, એ દિવસે, જો રાત્રે નીકળી ગઈ, સવાર થયો, પહોંચી ગઈ ત્યાં, બને એ દિવસે she jumped and played and ate all around એટલે આજુબાજુમાં. શું કરે? જમ્પ, કૂદી, and play રમી ત્યાં આગળ, અને ate એટલે ઈટ નું ભૂતકાળ છે, ate એટલે ખાધું. આજુબાજુ જે ઘાસ હતું એ બધું ખાધું, ત્યાં રમી, ત્યાં જમ્પ કે કૂદકા મારે બધું જ કર્યું, ત્યાં એન્જોય કર્યું. She was on the top of the world. અને દુનિયાની સૌથી ઊંચી જગ્યા પર હોય તેવું પોતે ફીલ કરે. એટલે કે she was on the top of the world. દુનિયામાં પોતે જે ઈચ્છતા હોય અને એ વસ્તુને મેળવી લઈએ તો આપણે શું કે આપણે દુનિયાની સૌથી ઉપરની જગ્યાએ શું, દુનિયાની સૌથી મોટી ખુશી મને મળી ગઈ. ભલે તમારા માટે મોટી ખુશી બીજા માટે ના હોય, પણ આપણે શું, આપણે જો જોયું મળી ગયું, ધેટ ઇઝ ઓકે. તો આ વસ્તુ પણ મળી જાય, ચાંદની મળી. It was the happiest day in Chandni's life. જો સુપર ડિગ્રી આવી ગયો. It was એટલે કે તે હતો, શું હતો? The happiest day, એકદમ આનંદદાયક દિવસ હતો. ચાંદની's life, ચાંદનીના જીવનનો સૌથી આનંદદાયક દિવસ એ હતો. કયો દિવસ હતો? જે દિવસે ત્યાં હિલ સ્ટોપ પર પહોંચી, સૂરજના કિરણો એના પર પડ્યા, ત્યાં ગ્રાઉન્ડ પર રમી, કૂદી અને ખાધું. એ વસ્તુ એ દિવસે જે રમી એ દિવસ આખો એનો શું હતો? સૌથી હેપીએસ્ટ, સૌથી આનંદદાયક દિવસ હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સન ડિસઅપિયર. જો આટલો આખો દિવસ થાય ને, હવે ધીરે ધીરે ટાઈમ બદલાતો હોય. સવારમાં આવી, બપોર સુધી ખાધું પીધું, રમી, બરાબર, ધીરે ટાઈમ જઈ દિવસ પાસ થઈ રહ્યો. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ. મતલબ કે હવે ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. ધ સન, સૂરજ, ડિસઅપિયર એટલે કે ગાયબ થઈ રહ્યો છે. બિહાઇન્ડ ધ હિલ્સ, બિહાઇન્ડ એટલે પાછળની, પાછળ, હિલ ટેકરીની પાછળ શું છે? ડિસઅપિયર, અંતર, એટલે કે આથમી રહ્યો છે. મતલબ શું થાય? આથમી રહ્યો છે. Soon the darkness covered the grass, the flowers and the trees. મતલબ કે એને તો અજવાળું જોયું ને હિલ ટોપનું, અંધારું તો એને અંધારાથી જેવા પરિચિત છે નહીં. એટલે શું કહે છે કે જેવો સૂરજ આથમી ગયો, સૂન ત્યારથી જ ડાર્કનેસ મતલબ કે અંધારું કવર થઈ ગયું, બધે પથરાઈ ગયું. કવર એટલે પથરાઈ ગયું. ક્યાં આગળ? ગ્રાસ પર, જે ગ્રાસને ખાતલી ફ્લાવર છે, ફ્લાવર તો એના પર, અને ટ્રીઝ બધી જગ્યાએ અંધકાર, ડાર્કનેસ છવાઈ ગયું. ધ વિન્ડ સ્ટોપ બ્લોવિંગ. અને જે પવન મસ્ત મજાનો ફૂંકાયો હતો ને એ પણ શું થયો? સ્ટોપ થઈ ગયો. There was stillness all around. બધી જગ્યાએ ડાર્કનેસ થઈ ગયું, પવન બી બંધ થઈ ગયો. એટલે બધે there was a stillness, એકદમ શાંતિ છે all around. આખી એના જ્યાં ઊંચે ગયા એની આજુબાજુ બધે શાંતિ પથરાઈ ગઈ, એકદમ શાંત વાતાવરણ. And
ઓલ કહીએ આપણે, ઓલ કહીએ બરાબર ને, ઓલ. હુટ ફ્રોમ ધ હોલ. હુટ નો મતલબ શું થાય કે અવાજ કરો, બોલવું બરાબર ને. હુટ ફ્રોમ ધ હોલ. હોલ મતલબ કે પોતાનું જે ગોખલું કહીએ કે પોતાનું જે માળો કહીએ એમાંથી શું કરે, અવાજ કરે. કોણ? આવું. ચાંદની ફેલ સ્કેર. દિવસમાં તો બહુ રમી, બહુ ખાધું, હવે બદલાઈ ગયો ટાઈમ. જો છે ચાંદની, આજે ચાંદની જે અબુ મિયાનું ઘર છોડીને આવતી રહી છે, ફેલ અનુભવ છે, સ્કેર એટલે બીક અનુભવ છે, ડર અનુભવ છે. કોણ? આ ચાંદની અનુભવ છે. જો આગળ વધીએ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. સૂરજ આથમી ગયો તો શું નીકળશે? ચાંદ દેખાશે. ફૂલ મૂન, પૂનમનો મૂન કેવો હોય? આખો મૂન હોય ને, આખો સૂર્ય, આખો ચાંદ હોય. રોઝ, રાઈસનું ભૂતકાળ છે, રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. સ્કાયમાં ડિસ્ટન્ટ મતલબ ડિસ્ટન્ટ, દૂર સ્કાયમાં આખો ચાંદ દેખાતો હતો. જો ઇન ઇટ્સ સિલ્વર લાઇટ. ઇન એટલે કે એની ઉપર ને, ઇટ્સ એટલે કે મૂનની, સિલ્વર લાઇટ બોલો. પેલા સુરજની કેવી લાઈટ હતી? સુરજની આપણે કેવી લાઈટ હતી? યલો કહેતા ને, યલો લાઈટ. તો આની કેવી લાઈટ છે? સિલ્વર લાઈટ છે. સિલ્વર લાઈટ ચાંદની શો, એની મતલબ કે ઇન એટલે કે માં, ઇટ્સ અ સિલ્વર લાઈટ. એની ચાંદની જે સિલ્વર લાઈટ જે હતી એની અંદર ચાંદની શો, ચાંદનીએ જોયું. શો એટલે સીનું પાથમાં. ચાંદનીએ જોયું. શું જોયું? ધ ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ. શું જોવે કે ચાંદની બે બ્રાઇટ આઈસ અને શાર્પ ટીથ, એકદમ તીક્ષ્ણ દાંત હોય ને, મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. એની તરફ, ટુવર્ડ્સ એટલે કે ના તરફ ઘસી આવો, હર એટલે કે ચાંદની તરફ ને. મૂવિંગ એટલે સ્લોલી, ધીરે કોઈ આવી રહ્યું હતું જેની આંખો બ્રાઇટ હતી અને જેના દાંત તીક્ષ્ણ હતા. એવું કોઈ એની સામે આવી રહ્યું હતું. The devil was not in a hurry. આ devil એટલે કે આ wolf જે છે, આ વરુ જે આવ્યું ને, એને કોને ખાવા માટે આવ્યું છે? ચાંદને ખાવા. જો the devil was not in a hurry. એ બહુ ઉતાવળમાં હતું નહીં. કેમ હતું? he knew, મતલબ કે આ જે devil છે, જે wolf છે, he knew, એ જાણતું હતું that God was also his food. કે God, આ જે બકરી આવી છે બરાબર ને, એ મારું શું છે? મારો ખોરાક છે આજના દિવસનો. કોણ વિચારતું? કોણ જાણતું હતું? આ ડેવિલ. એટલે કોણ? આ વોલ્ફ જાણતું હતું. એટલે સ્લોલી આવતું, ધીરે આવતું હતું. The wolf and the goat stuck their head with each other. જો તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો કે આ જે wolf છે, વરુ જે છે, and goat, આ જે ચાંદની જે છે, struck મતલબ કે અથડાવે છે, struck their heads, એકબીજાના માથાને, with each other, એકબીજા સાથે પોતાના માથાને અથડાવે છે. કોણ? આ wolf અને આ અબુ મિયાની ચાંદની, ગોડ. he was big એટલે કે આ wolf જે છે, big મોટું છે તે ચાંદની કરતા, and ferocious ડરાવનું છે, ખતરનાક છે, ડેન્જર છે. કોણ? આ wolf મોટું છે, ખતરનાક છે, હટ્ટુકટ્ટું છે. whereas બીજી whereas એટલે કે એની સામેની સાઈડ બરાબર ને, whereas જ્યાં she was small. આજે ચાંદની, સી એટલે કે ચાંદની છે, was small નાની છે, but not weak. જો કોન્ટ્રાસ્ટ બતાવે, લેંગ્વેજ ફંક્શન આવે તો જોઈ લો, બટ કોન્ટ્રાસ્ટ બરાબર. શું કહે? વીક નથી, કમજોર નથી, ભલે નાની છે પણ કમજોર નથી. આ બાજુ એક બાજુ wolf છે જે ઉસકો મોટો હટ્ટુકટ્ટું છે બરાબર ને, અને એકદમ ફેરોસિયસ છે, ખૂબ જ ઘાતકી છે, ખતરનાક છે. અને આ બાજુ એક નાની અમથી બિચારી બકરી છે પણ વીક નથી, કમજોર નથી. જો ચાંદની, જો જિંદગીમાં અમુક વાર ટાઈમ આવી જાય કે આપણે શું છે એ જાણજો નહીં પણ લડી લેવું બહેતર હોય છે. જો આ વસ્તુ શીખવાય કે અમુક વાર સિચ્યુએશનમાં ને પ્રોબ્લેમ્સ આવતા હોય, આપણે નાસીપાસ થવાનું જરૂર નહીં. Problems always comes, solution always come before problem. હંમેશા સમાધાન એ સમસ્યા પહેલા આવે. સમાધાન હંમેશા સમસ્યા પહેલા આવે. પણ આપણે સમસ્યાને જાણીને એટલા થાકી જઈએ છે કે સમાધાન શોધતા નથી. અરે ટ્રાય તો કરો, કંઈક ઉપર નીચે બનાવી દેશે બરાબર. જો આગળ વધી, જો શું છે? ચાંદની રેડી છે. જો ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ, મતલબ કે પોતાના પગને ફર્મ એટલે કે મજબૂતીથી ટકાવી રાખે છે.
ઊભી છે, સ્ટૂલ એટલે કે ઊભી રહી છે. હેડ સ્લાઇટલી બેન્ડ, પોતાનું જે માથું જે છે સ્લાઇટલી બેન્ડ, થોડું નીચું કરી આમ લેવા માટે. જો એ થોડી હાથથી લેવા છે, માથે લેવા છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, હોર્ન્સ એટલે કે જેના સ્ટ્રોંગ, જેના મજબૂત શિંગડા જે છે, એમ એ લક્ષ્ય બનાવે. કોની સામે? એટ ધ ડેવિલ, પેલું જે વુલ્ફ જે છે, પેલું રાક્ષસ વુલ્ફ છે એના સામે એને શું ટાર્ગેટ બનાવે કે તું આવ તો તને શિંગડાથી હું તને મારી નાખીશ. કોણ કરે? કોણ ટ્રાય, કોણ તૈયારી કરે છે? આ ચાંદની. કહું ને, સ્મોલ બટ નોટ એ વીક. She looked like a brave soldier ready to fight a cruel enemy. જો રેડી છે, તૈયાર છે. કોણ? આ ચાંદની. She looked, જ્યારે પોતાના પગ પર મજબૂત ઊભી છે, પોતે થોડું માથું બેન્ડ કરે છે અને પોતાના જે શિંગડા જે છે, હોર્ન જે છે એને ટાર્ગેટ કરે. કોણ તરફ? પેલા ડેવિલ તરફ. એટલે એવું લાગે છે, she looked like, એટલે એવી લાગે છે a brave soldier, એક બહાદુર સૈનિકની જેમ એને દેખાય છે. કોણ? આ ચાંદની દેખાય છે. To fight a cruel enemy, પોતાનો જે ઘાતકી, જે ક્રુઅલ એટલે ઘાતકી, એનિમી પોતાનો જે ઘાતકી દુશ્મન છે એની સાથે લડવા માટે, ફાઇટ કરવા માટે. શું છે? એ જાણે એક બહાદુર સિપાહી હોય, બહાદુર સૈનિક હોય, સોલ્જર છે એ પ્રમાણે દેખાઈ રહી છે. કોણ? ચાંદની. જો સીન કેવો ક્રિએટ થયો છે. એક તરફ ખતરનાક મોટું બિગ ફેરોસિયસ વુલ્ફ છે, બીજી તરફ સ્મોલ છે પણ નોટ વીક, અને લડવા માટે તૈયાર થઈ ગઈ છે. ફાઇટ થશે. જોજો નેક્સ્ટ પ્લે કરીએ. ધ ફાઇટ બિગન, અને તૈયારી કરી લીધી, લડવાની શરૂઆત થઈ ને, અને ફાઇટની બિગન શરૂઆત થઈ ગઈ, ફાઇટ ચાલુ થઈ ગઈ હતી. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, થ્રુ ધ નાઇટ મતલબ કે આખી રાત્રિ દરમિયાન આ ફાઇટ સુધી, આ વેન્ટ એટલે કે ચાલી, આખી રાત્રિ દરમિયાન આ ફાઇટ ચાલી. કોના વચ્ચે? આ ચાંદની વચ્ચે, જે સ્મોલ છે પણ નોટ વીક છે, ને બ્રેવ લાઈક અ સોલ્જર છે, અને એક બાજુ આ મોટું વીક વુલ્ફ છે, ફેરોસિયસ વુલ્ફ છે, એના વચ્ચેની આ લાઈટ, આખી ફાઇટ આખી રાત, થ્રુ ધ નાઇટ આખી રાત ચાલે છે. ધ મૂન began to grow pale. હવે જે મૂન જે છે, ચાંદ છે, ફૂલ મૂન જે છે એ began શરૂઆત કરે, grow pale, pale એટલે કે ઝાંખો થવાનું શરૂઆત કરે છે. And suddenly hide behind the clouds, અને એકાએક hide એટલે કે સહાય એટલે કે સંતાઈ જાવ. behind the clouds મતલબ કે clouds એટલે કે વાદળની પાછળ, behind એટલે કે નહીં પાછળ, ક્લાઉડની પાછળ સંતાઈ જાય છે, થોડો ઝાંખો થઈ જાય છે અને સંતાય. મતલબ કે હવે શું થશે? સવાર થશે. આખી રાત ફાઇટ ચાલે ને. જો શું છે? ધ મૂન began to grow pale, એટલે કે ઝાંખું થવું. and suddenly, અને એકાએક hide behind the clouds, અને clouds વાદળોની પાછળ સંતાઈ જાય છે, છુપાઈ જાય છે. The stars, તારા જે છે, also began to disappear one by one, એટલે કે એક પછી એક, disappear એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. કોણ? આ સ્ટાર. also began, તારાઓ પણ છે એ પણ એક પછી એક શું થઈ જાય? છુપાઈ જઈ રહ્યા છે, અદ્રશ્ય થઈ જઈ રહ્યા છે. ક્યાં જાવ? જ્યારે રાતમાંથી દિવસ થવાનો ને, સવાર વહેલી થવાની ને, ત્યારે વસ્તુ જોવા મળે. એના માટે સવાર ઉઠવું પડે, વહેલા જોવું પડે. જો a faint light એટલે કે એકદમ આછી લાઈટ છે. faint એટલે કે આછી લાઈટ છે. appear in the east, સમ ઈસ્ટ ડાયરેક્શન આવે તો ઈસ્ટમાંથી શું ઉગે? ઈસ્ટ એટલે કે પૂર્વ, તો પૂર્વમાંથી શું ઉગે? સૂરજ નીકળે ને. તો સૂરજની મતલબ કે એક આછી, ફેન્ટ એટલે કે આછી લાઈટ અપીયર એટલે કે દેખાઈ રહી છે. ક્યાંથી? ઈસ્ટમાંથી એટલે કે પૂર્વમાંથી એક આછી લાઈટ દેખાય છે. મતલબ કે સૂરજ ઉગવાની તૈયારી થઈ રહી છે. જો એક બાજુ સૂરજ, ચાંદ જે છે એ આથમી રહ્યો છે, સ્ટાર બી છે, તારાઓ બી છે, એક પછી શું અદ્રશ્ય થઈ રહ્યા છે, અને આ બાજુ ઈસ્ટમાંથી પેલું શું દેખાઈ રહ્યું છે? એક આછી પાતળી કિરણ દેખાઈ રહી છે. ધ ફર્સ્ટ રે, પહેલી કિરણ, ફર્સ્ટ રે એટલે કિરણ, પહેલી કિરણ ઓફ ધ સન, સૂરજની, શો ચાંદનીઝ લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂરજની જે પહેલી કિરણ નીકળે છે એમાં આપણને દેખાય છે, શું દેખાય છે? કે ચાંદની જે છે, આ અબુ મિયાની જે બકરી જે છે, વ્હાઈટ બકરી જે છે, લેઇંગ એટલે કે પડી છે, ઓન ધ ગ્રાઉન્ડ મતલબ કે ગ્રાઉન્ડ પર પડી છે. આખી રાત ફાઇટ ચાલે ને. જો ઉભા રહો, આ તો એક જ બાજુ બીજું રહ્યું. જો શું કહે?
she was completely shocked in the blood. Shocked in the blood मतलब કે લોહી લુહાણ થઈને પડી છે completely. કોણ? આ ચાંદની. The wolf આજે પેલું જે વરુ જે છે બને tried પ્રયત્ન કરે છે and sleepy was getting ready to devour her. આજે wolf જે છે આ wolf આ વરુ જે છે try પ્રયત્ન કરે છે and sleepy was getting ready to devour એટલે ખાવા માટે devour એટલે શું થાય કે ready to eat એવું થાય અને બહુ ભૂખ્યા ખાવાનું થાય હા devour her એટલે કે ચાંદની એ ચાંદનીને ખાવા માટે શું થાય પ્રયત્ન કરે છે અને તૈયાર પણ છે પૂરા આપણે તૈયાર કરે છે કોણ wolf मतलब કે ફાઇટ પતી ગઈ તમને ખબર પડી શું થઈ ગયું ને પણ આખી રાત લડાઈ ચાલી જો કેટલી ખતરનાક લડી હશે કે આખી રાતથી સ્ટાર્ટ થઈ ફાઇટ સવાર સુધી ફાઇટ પતી ગઈ પણ કે મતલબ કે રાત સુધી ફાઇટ ચાલી બોલો કેવું કહેવાય ઓરિજિનલ આલ્લાના જે કોઈ જોયું છે પોતાની આંખોએ એ પક્ષીઓ આપણને કહી જાય શું કહી રહ્યા છે જો એ flock of birds flock એટલે કે ટોળું છે આ કલેક્ટિવ નામ છે flock of birds sitting on a tree કે જે લોકો ટ્રીઝ પર બેઠેલા છે બોલે was debating એટલે કે ડિસ્કસ કરી રહ્યા ચર્ચા કરી રહ્યા છે the result of the fight જે લોકોએ આ ફાઇટને જોઈ છે એ લોકો આ ફાઇટને જોઈ છે એ લોકો ડિબેટ કર્યા છે કે આનું પરિણામ શું છે નક્કી કરે કે કોણ જીત્યું કોણ હાર્યું ને કોણ જીત્યું આખી રાત એમણે પોતાની આંખોથી આ બંને વચ્ચે લડાઈ કોના વચ્ચેની એક બાજુ wolf છે અને એક બાજુ ચાંદની જે ગોડ છે એની લડાઈની થઈ આખી રાત દરમિયાન એમણે જોયું અને કોણ જીત્યું એની ચર્ચાનું પરિણામની ચર્ચા કરી રહ્યા છે કોણ આ flocks of the birds. So, who is the winner? कौन છે winner? कौन છે વિજેતા? Ask a small one. एक નાનું અમથું પક્ષી. A small one એટલે નાનું અમથું પક્ષી. Ask એટલે પૂછે છે. So, તેથી who is the winner? कौन છે વિજેતા આ લડાઈનું? The wolf, of course. Wolf જ હોય ને અલબત્ત of course એટલે અલબત્ત કોણ હોય? wolf જ હોય ને most of other declare together મોટા ભાગના પક્ષીઓ જે ત્યાં હતા સાથે એ લોકો શું કહ્યું કે ઝાડ પર બેઠા ડિબેટિંગ ચર્ચા ને કે ઓફ કોર્સ wolf જ જીતે ને દેખાય પેલી બિચારી લોહી લવણ થઈને પડી છે અને પેલો એને ખાવા તૈયાર થઈ ગયો ભલે ને આખી રાત લડાઈ થઈ પણ છેલ્લે તો એ ખાવા તૈયાર થઈ ગયો એટલે મોટા ભાગના શું કરી રહ્યા છે કે વિજેતા કોણ છે ભાઈ wolf જ છે વરુ જ છે પણ જુઓ एक वाइज ओल्ड बर्ड ओल्ड એટલે કે ગળું પક્ષી એટલે કે ગળું પક્ષી વાઇઝ એટલે જ્ઞાની એક જ્ઞાની ગળું પક્ષી કહે છે શું કહે છે a said a wise no આન્સર નેગેટિવ આવે ના wolf વિજેતા નથી તો કોણ છે વિજેતા ચાંદની is the winner according to this old wise bird એના મત નો છે ના આ wolf વિજેતા નથી વિજેતા કોણ છે આ ચાંદની ઇઝ ધ વિનર ચાંદની ખરી વિજેતા છે ચાંદની આ ફાઇટની વિજેતા છે I have never seen શું કહે છે I have never seen એટલે મેં જોઈ નથી મેં અત્યાર સુધી કોઈ આવું જોયું નથી a brave freedom fighter એકદમ બહાદુર freedom fighter આવો બહાદુર ફ્રીડમ ફાઇટર મેં અત્યાર સુધી જોયો નથી આટલો અગલડવો બને કે ખબર છે પોતે નાની છે કમજોર છે પણ પોતાને કમજોરી બતાવીને સિચ્યુએશનની સામે લડી કમ્પેરેટિવ જોવા જઈએ કે wolfની સામે બકરી બિચારી એની તાકાત ના હોય તેમ છતાં પણ આખી રાત પોતાના સિંગડાની મદદથી લડી એની સાથે ભલે છેલ્લે લોહી લૂહાણ થઈ ગઈ પણ હાર માની નહીં પેલા બી થકારથી રૂપાને wolfને પણ એટલે આ જે નાની પક્ષી જે છે મોટું નાની પક્ષી છે શું કહે કે ખરેખર વાસ્તવમાં તો કોણ વિનર છે ચાંદની વિનર છે ભલે એ લોહી લૂહાણ થઈ મરી ગઈ પણ તેમ છતાં પણ વિનર તો એ છે કે આઈ હેવ નેવર સીન મેં અત્યાર સુધી આવું કોઈ ફ્રીડમ ફાઇટર જોયું નથી કે આટલું બહાદુરીપૂર્વક લડ્યું ફાઇટ કોણ સાથે આ wolf સાથે આ વરુ સાથે લડ્યું તો આ તો ચેપ્ટર આપણો કોલ ઓફ ધ હિલ્સ કે ટેકરી પરથી જે બોલાવવા આવે છે ટેકરી પર આ ડેવિલ નામનું wolf બેઠું છે અને ત્યાં આવતા આપણા જે પાલતુ પ્રાણીઓ છે ને ખાઈ જાય છે એના વિશે ચેપ્ટર છે પણ આપણને આ ચેપ્ટરમાંથી એવું સમજવા માંગે છે એવું કહેવા માંગે છે કે હંમેશા સિચ્યુએશન
સમસ્યા ગમે એટલી અઘરી હોય, ગમે એટલી મોટી હોય, એને હળવાશથી લો અને એને સામનો કરવા માટે, એની સામે લડવા માટે પોતાને પ્રિપેર કરો. હાર જીત તો થયા કરશે, પણ એને એની સામે લડવા માટે પ્રિપેર કરો. સિચ્યુએશન સમસ્યા જોઈને પોતે નાસીપાસ થઈ જશું તો આપણે જિંદગીમાં આગળ ક્યારે વધી શકીશું. તો એના માટે કે આ ચેપ્ટરનો મેઇન આશય છે આ તમને સમજાવવા માંગે છે કે જીવનની અંદર આવતી ઘણી બધી તકલીફો હોય, પણ તકલીફોને માટે તૈયાર થયો, લડવા માટે તૈયાર થયો અને સામનો કરો તો ઇન્શાઅલ્લાહ ઉપરથી આપણે એવી તાકાત મળશે કે જેથી તમને શું થશે, એમાં તમને કામયાબી મળતી હશે. એના માટે તમારે લડવું પડશે. પરીક્ષા આવતી જાય, ભલે ગમે ટફ હોય, એના માટે તૈયારી કરો, પ્રિપેરેશન કરો અને તમને એક દિવસ કામયાબી તો મળશે. કામયાબીનો એ છે મહેનત કરો, એ તમારા હાથમાં છે. ઠીક છે, તો આઈ હોપ અહીંયા આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કર્યો છે. દરેક વિદ્યાર્થીઓ આની ગ્લોસરી ખાસ રાખશે કે જે તમારા નિયર સ્પેલિંગ માટે પૂછાતો હોય. I hope all students get a proper concept about this chapter number, unit number 4, Call of the Hill. And if any queries regarding this chapter, you can ask in my WhatsApp number. Definitely I will solve your all the queries whatever present. કોઈને કઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો. બરાબર છે. આજનો ચેપ્ટર અહીં સુધી. નવા વિડિયો સાથે નવા ચેપ્ટરની અંદર આપણે નેક્સ્ટમાં મુલાકાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.